નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે બલાલ પટેલનો આગાહી. આજે આ વિસ્તારમાં પડશે વરસાદ. ગુજરાતમાં ચોમાસું જોરદાર જામ્યું છે. હવે ધીરે ધીરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પર બે વરસાદી સિસ્ટમ અને સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં નલિયા, માંડવી, ભુજ, ગાંધીધામ, રાપર તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, સલાયા તેમજ મોરબી અને આજુબાજુના વિસ્તારોમાં આજે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા પણ સલાહ આપવામાં આવી છે. માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર. હવે રાજસ્થાનમાં ખાસ સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે. સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે. અગાઉ ઉજ્જવલા યોજનાને બીપીસીએલ પરિવારોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે. કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર 500 રૂપિયામાં પણ આપવામાં આવી રહ્યું છે. આજના સોના ચાંદીના તાજા ભાવ. 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 150 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 63,450 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 63,300 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 160 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 69,210 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેનો 69,050 રૂપિયા હતો. તેમજ ચાંદીના ભાવમાં 500નો વધારો થયો. તે સાથે 85,500 રૂપિયા થયો છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં અત્યારે મોટા પાયે જણસીની આવક થઈ રહી છે. યાર્ડમાં અત્યારે સૌથી વધારે પીળા ચણાની, જીરું, કપાસ, મગફળી, બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે. યાર્ડમાં વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળે છે. યાર્ડમાં સૌથી વધારે પીળા ચણા, જીરું, કપાસ, મગફળી, બટાકા સહિતના પાકોની આવક થઈ રહી છે. રાજકોટ યાર્ડમાં સૌથી વધુ જીરુની આવક થઈ હતી. યાર્ડમાં 4,800 ક્વિન્ટલ જીરુની આવક થઈ હતી. યાર્ડમાં જીરુના એક મણના 4,000 થી 5,200 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. કિસાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઘર બેઠા લોન. ખેડૂતોને મહત્વનો આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળે. ગાંધીનગરમાં ચાલી રહેલ G20 મીટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે. હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તમે એપ દ્વારા જ લોન મળશે. હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. પતિ પત્ની બંનેને 10,000નો હપ્તો. જો તમારા પણ 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયા. આ સહાયનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના. અંતર્ગત કન્યાઓને 10,000ની સહાય આપવામાં આવે છે. હાલ આ યોજનામાં 12,000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે અપલોડ કરવાના રહે છે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતામાં પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે. જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે, ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા એટલે કે 10,000ની જગ્યાએ 12,000 રૂપિયા જમા થઈ જશે. કિસાન પરિવહન યોજના. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ અમલમાં છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે. આવી જ એક યોજના છે કિસાન પરિવહન યોજના, જેમાં ખેડૂતોને પાક ઉગાડવા પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા થયા છે. ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે. તેમાં નાના સીમાંત, મહિલા, SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 બેમાંથી જે ઓછું હોય તે અને સામાન્ય તથા અન્ય કુલ ખર્ચના 25% અથવા 50,000 બેમાંથી જે ઓછું હોય તે સબસિડી મળવાપાત્ર રહે છે. 6 નવા બિલ
લાવી શકે છે. સંસદના ચોમાસુ સત્રનો 7મો દિવસ છે. સાંજે કેન્દ્ર સરકાર ગૃહમાં 6 નવા બિલ રજૂ કરી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં સાંજે 4 વાગ્યે બજેટ પર વિપક્ષના આરોપી પર સરકારનો પક્ષ રજૂ કરી શકે છે. સોમવારે બજેટ અને દિલ્હી કોચિંગ અકસ્માતને લઈને બંને ગૃહમાં ભારે હોબાળો થયો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેરોજગારી, અગ્નિવીર અને ખેડૂતો સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને આડે હાથ લીધા હતા. ખેડૂતોને 3 મોટી ભેટ. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજના બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો બજારની અંદર તેની કિંમત 80 થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે. પરંતુ સરકાર દ્વારા ખેડૂતો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે. 11 લાખ ખેડૂતોનું દેવું થશે માફ. તેલંગાણાના મુખ્ય પ્રધાને રેવડુ એ ગુરુવારે કૃષિ લોન માફી યોજના શરૂ કરી હતી. જેમાં પ્રથમ તબક્કામાં આ યોજના હેઠળ 1 લાખ રૂપિયાથી સુધીની લોન ધરાવતા ખેડૂતોના ખાતામાં 6098 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. રેવડીએ રાજ્ય સચિવાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં કેટલાક ખેડૂતોને ચેક સોંપ્યા હતા તેમજ વિડીયો કોન્ફરન્સ દ્વારા કેટલાક ખેડૂતો સાથે વાત પણ કરી હતી. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોને લોન માફીનો લાભ આપવા માટે બેંકને 6098 કરોડની રૂપિયા આપવામાં આવ્યા છે. કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવવાની છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.